આજે આપણે ઇંગ્લિશની અંદર બેઝિક ઇંગ્લિશની વાત કરીશું. બેઝિક ઇંગ્લિશ ગ્રામરની વાત કરીશું, જેની અંદર સૌથી પહેલા આપણે યુઝ ઓફ ટુ બી નો ઉપયોગ વિશેની ચર્ચા કરીશું. એટલે યુઝ ઓફ ટુ બી ઇન પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ એન્ડ ફ્યુચર ટેન્સ. એટલે ટુ બી નો ઉપયોગ વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળમાં કેવી રીતે કરવો એની આજે આપણે માહિતી મેળવીશું મિત્રો. હવે ટુ બી વિશે થોડી માહિતી લઈએ. પહેલા ટુ બી ને હેલ્પિંગ વર્બ એટલે કે સહાયક ક્રિયાપદ પણ કહે છે. ટુ બી ને શું કહેવાય બીજું? હેલ્પિંગ વર્બ, જેને ગુજરાતીમાં કહીએ સહાયક ક્રિયાપદ. જ્યારે વાક્યમાં ક્રિયાપદ એટલે કે એક્શન વર્બ આપેલું ન હોય ત્યારે આપણને વાક્ય બનાવવા માટે ટુ બી મદદ કરે છે, માટે તેને હેલ્પિંગ વર્બ્સ કહે છે. કેમ આને હેલ્પિંગ વર્બ્સ કહ્યું? જ્યારે વાક્યમાં ક્રિયાપદ ન હોય, એક્શન ના હોય. એક્શન મીન્સ ખાવું, પીવું, રમવું, ગાવું, ચાલવું, બોલવું, જોવું, આ બધી ક્રિયાઓ છે. પણ વાક્યમાં આવી ક્રિયા આપેલી ન હોય, વાક્ય બનાવવું હોય ત્યારે આપણે કોઈની મદદ લેવી પડે. અને એ મદદ આપણને કોણ આપે? ટુ બી. અને ટુ બી આપણને મદદ કરે, હેલ્પ કરે, માટે એને કહેવાય છે હેલ્પિંગ વર્બ્સ. એક વાક્ય આપ્યું, શિવ બગીચામાં છે, અને બીજું વાક્ય શિવ બગીચામાં રમે છે. અહીંયા ખાલી છે ને આમાં રમે છે. આમાં ક્રિયા છે, એક્શન વર્બ છે, આમાં નથી. હવે આમાં ક્રિયા નથી ને આપણે વાક્ય બનાવવું છે, તો એના માટે આપણે ટુ બી એટલે કે હેલ્પિંગ વર્બ્સ ની જરૂર પડશે. તો આપણે ટુ બી નું હેલ્પિંગ વર્બ્સ અહીંયા શું વાપર્યું? ઇઝ. એટલે કે શિવ ઇઝ ઇન ધ ગાર્ડન. તો બસ આપણે આ જે ટુ બી ના ક્રિયાપદ છે, વર્તમાન કાળમાં એમ ઇઝ, ભૂતકાળમાં વોઝ વર, ભવિષ્યકાળમાં શેલ બી અને વિલ બી, એનો અભ્યાસ કરવાનો છે. બીજા વાક્યમાં જો અહીંયા રમે છે, પ્લે, તો એ ટુ બી ની જરૂર પડી નથી. સીધું આવ્યું, શિવ પ્લેઝ ઇન ધ ગાર્ડન. શું કે કોઈ પણ વાક્ય ક્રિયાપદ વગર ના બને. વાક્યમાં ક્રિયાપદ તો હોવું જોઈએ, અને ના હોય તો વાક્ય ન બને. અને જ્યારે વાક્યમાં ક્રિયાપદ આપેલું ના હોય ત્યારે વાક્ય બનાવવા કે વાક્ય પૂર્ણ કરવા માટે ટુ બી ની જરૂર પડે છે, કે હેલ્પિંગ વર્બ ની જરૂર પડે છે. ક્રિયાપદ વગર તો વાક્ય બનવાનું જ નથી. હવે આવું ક્રિયાપદ આપેલું ના, રમે છે, ખાય છે, બોલે છે, ગાય છે, ક્રિયાપદ ના આપ્યું અને વાક્ય બનાવવું હોય ત્યારે આપણે હેલ્પિંગ વર્બ ની જરૂર પડે. જોઈએ આગળ મિત્રો. હવે ટુ બી એટલે શું? ટુ બી વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. તો ટુ બી સિમ્પલ ફ્રેઝ એટલે સાદા વર્તમાનમાં ટુ બી નો અર્થ શું થાય? એમ ઇઝ આર થાય છે. સાદા વર્તમાનકાળમાં ટુ બી નો મતલબ એમ ઇઝ અને આર થાય છે. સિમ્પલ પાસ્ટ એટલે સાદા ભૂતકાળમાં ટુ બી નો અર્થ વોઝ કે વર થાય છે. વોઝ કે વર. સિમ્પલ ફ્યુચર એટલે સાદા ભવિષ્યકાળમાં ટુ બી નો અર્થ શેલ બી અથવા વિલ બી થાય છે. હવે મિત્રો આપણે એક પછી પહેલા વર્તમાનકાળના ટુ બી ના ક્રિયાપદનો અભ્યાસ કરીએ, પછી સિમ્પલ પાસ્ટ ટેન્સ ના ટુ બી ના ક્રિયાપદ અને પછી ફ્યુચર ટેન્સ નો અભ્યાસ કરીશું. સૌથી પહેલા આપણે ટુ બી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માં જોઈએ. ટુ બી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. હવે અર્થ સાદા વર્તમાનકાળમાં સૌથી પહેલા આપણે ટુ બી નો અર્થ છે. વર્તમાનકાળમાં ટુ બી નો અર્થ એમ ઇઝ આર થાય છે, જેનો ગુજરાતી અર્થ છે અથવા છું થાય છે. હું શિક્ષક છું, તું વિદ્યાર્થી છે. જો પાછળ છું છે આવું આવે ને એટલે સમજી લેવાનું કે આ ટુ બી નો ઉપયોગ કરવો પડશે વાક્યમાં. તો મિત્રો યાદ રાખજો, આપણે ગુજરાતી માધ્યમની અંદર પહેલો આપણો વિચાર ગુજરાતીમાં આવે. તો પહેલા ગુજરાતીમાં બરાબર વાક્યને સમજવું પડે કે આમાં ક્રિયા છે કે નહીં. તો ક્રિયા નથી તો મારે હેલ્પિંગ વર્બ્સનો ઉપયોગ કરવો પડશે. અને કયા હેલ્પિંગ વર્બ્સનો એ કાર પ્રમાણે વિચારવું પડે. સૌથી પહેલા આપણે જ્યારે વાક્યમાં પાછળ છે અથવા છું એવું આવે એટલે સમજી લેવાનું કે વાક્ય વર્તમાન કાળનું છે, બરાબર, અને એનો અર્થ અહીંયા એ વિચાર થશે. હવે ઉપયોગ ટુ બી નો ઉપયોગ, જે ટુ બી નો ઉપયોગ વર્તમાન કાળમાં, જ્યારે વાક્ય વર્તમાન કાળનું હોય અને વાક્યમાં ક્રિયાપદ આપેલું ન હોય ત્યારે ટુ બી નો ઉપયોગ થાય છે. બરાબર. વર્તમાન કાળની અંદર જ્યારે વાક્યમાં ક્રિયાપદ ના હોય, એક્શન ના હોય, ખાવું, પીવું, રમવું, ગાવું, બોલવું, ચાલવું, આવી ક્રિયા ના વાક્ય બનાવવું હોય ત્યારે ટુ બી નો ઉપયોગ થાય. વસ્તુ, વ્યક્તિ કે પ્રાણીની હયાતી દર્શાવવા માટે હું શિક્ષક છું, આ બોર્ડ છે, પેન છે, હયાત છે, બધી વસ્તુ એના માટે ટુ બી નો ઉપયોગ થાય. એક એક્ઝામ્પલ આપું, ઉદાહરણ આપું. હું 10મા ધોરણમાં છું.
હું 10મા ધોરણમાં ભણું છું. બે વાક્યમાં ફરક લાગે છે. અહીંયા ખાલી છું અને અહીંયા ભણું છું. આમાં ક્રિયા છે. ભણવું ક્રિયા છે. વ જેની પાછળ વ આવે વ ઉ વી વો એ ક્રિયા કહેવાય. જ્યારે આમાં કોઈ ક્રિયા નથી. હવે ક્રિયા નથી વાક્ય બનાવશે તો આપણે ખબર છે અથવા શું આવે એનો મતલબ એ વિચાર થાય. તો પહેલા હું એટલે આઈ છે છું નો અર્થ શું થયો એમ વિચાર પણ આઈ ની સાથે એમ આવે એટલે આઈ એમ ઇન સ્ટાન્ડર્ડ 10 અને આમાં ક્રિયા છે વાક્યનું શું છે આઈ સ્ટડી ઇન 10th. આઈ સ્ટડી વાક્ય એમ ની જગ્યાએ શું વાપર્યું સ્ટડી. કેમ ભણવું ભણવું એટલે સ્ટડી એટલે જ્યારે ક્રિયા હોય ત્યારે એમ વિચારનો ઉપયોગ થતો નથી અને ક્રિયા ના હોય તો વર્તમાન કાળનો પછી ક્રિયા એટલે વાક્ય બનાવવા માટે આપણે એમ વિચારનો ઉપયોગ કરવો પડે. આગળ જોઈએ મિત્રો. और टेबल ऑफ टू बी प्रेजेंट टेंस. હવે કોની સાથે એમ આવે કોની સાથે ઇઝ આવે કોની સાથે આર આવે આ પણ જાણવું પડે. અહીંયા તમને પર્સન્સ આપ્યું છે. ફર્સ્ટ પર્સન એટલે પ્રથમ પુરુષ, સેકન્ડ પર્સન એટલે બીજો પુરુષ, થર્ડ પર્સન એટલે ત્રીજો પુરુષ. ફર્સ્ટ પર્સન એટલે આપણે પોતે જેમાં આઈ અને વી આવે જે બોલનાર જેને ફર્સ્ટ પર્સન એટલે બોલનાર કહેવાય આઈ અને વી. હવે સેકન્ડ પર્સન બીજો પુરુષ એટલે યુ છે. એમાં શું છે યુ એટલે સાંભળનાર. સામેની વ્યક્તિ હોય એમાં કોઈ એક સામે વ્યક્તિ હોય તો એક વચન યુ છે. સામે ઘણી બધી વ્યક્તિ યુ બહુવચન છે. અને થર્ડ પર્સન એટલે પ્રથમ પુરુષ અને બીજો પુરુષ એ ત્રીજી વ્યક્તિની વાત કરશે. થર્ડ પર્સન એમાં હી શી એ એક વચન છે સિંગ્યુલર છે જ્યારે ધે એ બહુવચન છે. હવે આઈ ની સાથે શું આવે એમ. હું છું, હું શિક્ષક છું આવું વાક્ય હોય. જોજો હું શિક્ષક છું તો હું અને છું આવું હોય તો આપણે આઈ એમ મૂકી દેવાનું છે. હું શું એવું એટલે આઈ એમ મૂકી દેવાનું. શિક્ષક એટલે ટીચર થઈ ગયું વાક્ય. આઈ એમ આ ટીચર. અમે છીએ પણ અમે વિદ્યાર્થીઓ છે તો અમે છીએ નું શું વી આર તો મૂકી દેવાનું અને વિદ્યાર્થી સ્ટુડન્ટ વી આર સ્ટુડન્ટ. તો મિત્રો આ યાદ રાખવાનું છે. I સાથે M, V સાથે R, U સાથે R, U સાથે R. He, she, it સાથે is આવશે અને they, we સાથે R આવશે. એટલે I am નો મતલબ હું છું, V R નો મતલબ અમે છીએ, U R નો મતલબ તું અથવા તમે છો. અહીંયા પણ U R નો મતલબ તું અથવા તમે છો. He, she, it નો મતલબ he is, she is, it is નો મતલબ તે છે અને they are નો મતલબ તેઓ છે. મિત્રો અહીંયા U એક વચન યુ બહુવચન યાદ રાખજો. જોઈએ શું કહે છે યુ આર અ બોય. અહીંયા આર્ટિકલ આવે એટલે આ યુ એક વચન અને બહુવચનમાં કેવું હોય છે યુ આર બોયઝ. અહીંયા અ બોય છે માટે યુ એક વચન તો અહીંયા બોયઝ બહુવચન માટે યુ કેવું છે બહુવચન છે. આ યાદ રાખવાનું છે. તો અહીંયા કોષ્ટક યાદ રાખવાનું. આઈ એમ વી આર યુ આર હી એટલે સાદા વર્તમાનકાળમાં ટુ બી જે ક્રિયા પછી એમ વિચાર કોની સાથે એમ મૂકવું કોની સાથે ઇઝ મૂકવું કોની સાથે આર મૂકવું તમને ખ્યાલ આવશે. અહીંયા હી શી આપ્યું છે એની સાથે ઇઝ પણ હી ની જગ્યાએ મોહન આપ્યું હોય મયંક આપ્યું હોય તો પણ ઇઝ જ આવે. ધારો કે શી હોય શી ના હોય જે ગીતા આપ્યું હોય મીના આપ્યું સીતા આપ્યું તો પણ ઇઝ આવે. ઈ એટલે કોઈ નાન્યતર જાતિ. હવે ધારો કે કાવ આપ્યું તો પણ ઇઝ આવે. બેન્ચ આપ્યું તો પણ ઇઝ આવે. પેન આપ્યું તો બધા માટે ઈ વપરાય. અને આ ત્રણેયનું બહુવચન શું થાય છે તે થાય છે. હવે થોડું પ્રેક્ટિસ આપી છે વાક્યોની. અમે શિક્ષકો છીએ. જો અહીંયા સી આવી આમાં ક્રિયા નથી. હવે ક્રિયા નથી માટે આપણે અમે નો મતલબ વી આર થાય તો વી આર એટલે શિક્ષક એટલે ટીચર્સ. તું ખેડૂત છે. તું છે નો મતલબ શું તો યુ આર અને ખેડૂત એટલે આ ફાર્મર. જો આ બધા વાક્યો ક્રિયા વગરના છે. એવું નથી કે ભાઈ અમે ભણાવીએ છીએ ક્રિયા કોઈ વાક્યમાં નથી. આ વાક્યમાં ક્યાંય પણ ક્રિયા નથી. પાછળ છીએ છે એવું જ આવે છે. એટલે આ બધા વાક્યો વર્તમાનકાળના આ વર્તમાનકાળના વાક્યો બનાવવા માટે આપણે એમિઝાનો ઉપયોગ કરવો પડે. યુ આર અ ફાર્મર. હવે કે તું ખેડૂત યુ આર તેઓ પરિચારિકા છે. તેઓ એટલે તેઓ છે તો they are અને પરિચારિકા એટલે નર્સિસ. બાળકો રમતના મેદાન પર છે. બાળકો ચિલ્ડ્રન છે નો મતલબ એની જાતે ચિલ્ડ્રન બહુવચન આ અને રમતના મેદાન ઓન ધ પ્લેગ્રાઉન્ડ. તો આ રીતે મિત્રો જ્યારે વાક્યમાં ક્રિયા ના કરે આ ટુ બી વર્તમાનકાળનો ઉપયોગ કરવાનો છે. ધ્યાન રાખજો મિત્રો ટુ બી વર્તમાનકાળ ભૂતકાળ ભવિષ્ય વાક્ય સમજવાનું છે. પાછળ છે છું છે એટલે વર્તમાનકાળ સમજવાનું છે.
હવે એને ટુ બી સિમ્પલ પાસ્ટ ટેન્સ જોઈએ જો જેમ આપણે વર્તમાન કાળ જોયું તો ટુ બી સિમ્પલ પાસ્ટ ટેન્સ માં ટુ બી નો અર્થ શું થાય ભૂતકાળમાં ટુ બી નો અર્થ વોઝ વર્ડ જેમ વર્તમાન કાળમાં એ વિચાર કરતા હોય અહીંયા શું થાય વોઝ વર્ડ થાય છે જેનો ગુજરાતી અર્થ થાય છે હતો હતા હતી હતું પેલામાં છે છીએ શું એવું થતું હતું આમાં હતો હતી હતા હતું હવે ઉપયોગ જ્યારે વાક્ય ભૂતકાળનું હોય અને વાક્યમાં ક્રિયાપદ આપેલું ના હોય ત્યારે ટુ બી નો ઉપયોગ થાય છે વસ્તુ વ્યક્તિ કે પ્રાણી હયાત હતા તે દર્શાવવા માટે થાય છે અત્યારે ના હોય ભૂતકાળમાં હતા એના અર્થમાં આવે અને એમાં પણ ક્રિયા ના હોય આ ત્રણેય જે આપણે વર્તમાન ભૂતકાળ ભવિષ્યના જે ટુ બી ના જે ક્રિયાપદની ચર્ચા કરી એમાં ક્રિયા ના હોય મિત્રો એટલે આપણે ટુ બી નો ઉપયોગ કરીએ છીએ ઉદાહરણ તરીકે હું 10મા ધોરણમાં હતો અને હું 10મા ધોરણમાં ભણતો હતો બે વાક્યનો ફરક છે મિત્રો અહીંયા ખાલી હતો અને અહીંયા ભણતો આમાં ક્રિયા છે આમાં ક્રિયા નથી હવે આમાં ક્રિયા નથી વાક્ય ભૂતકાળનું છે એટલે આપણે વોઝ વર્ડનો ઉપયોગ કરવો પડશે એટલે હું હતો તે આઈ વોઝ અને 10મા ધોરણે ઇન સ્ટેન્ડર્ડ 10 અને આમાં ક્રિયા છે ભણવું ભણવું સ્ટડી તો એનું ભૂતકાળ સ્ટડીડ થયું આઈ સ્ટડીડ ઇન 10 મિત્રો યાદ રાખજો જ્યાં ક્રિયા હોય ત્યાં વોઝ ના આવે ને વોઝ હોય તે ક્રિયા ના આવે બરાબર છે બંને સ્વતંત્રથી વાક્યો બનતા પડશે હવે કોષ્ટક જોઈએ જેમ આપણા વર્તમાન કાળમાં છે આઈ એમ વી આર યુ આર હી સી ઇટ ઇઝ ધે આર એટલે ભૂતકાળમાં ફર્સ્ટ પર જે પર્સન સિંગ્યુલર અને પ્લુરલ જે પેલામાં કોષ્ટક હતું એવું જ હતું પણ આપણે જે એમ જ આઈ એમ બોલતા અહીંયા આઈ વોઝ આવશે હું હતો વી વડે અમે હતા યુ વડે તું અથવા તમે હતા યુ વડે તું અથવા તમે હતા he she it was તે હતો વડે તે વડે તેઓ હતા બરાબર છે તો અહીંયા કોષ્ટક યાદ રાખો જેમ I am we are you are he she it is તે અને વર્તમાન કાળ ઓ ભૂતકાળમાં I was we were you were he she it was they બરાબર છે તો આ ભૂતકાળ માટે કોષ્ટક યાદ રાખો તો કોની સાથે મારે was તો I ની સાથે he she ની સાથે was બાકી બધા you we અને તે સાથે શું આવશે were આવશે ના વાક્ય જોજો અમે બાળકો હતા અમે મીન્સ વી અને હતા મીન્સ વર એટલે વી વર થઈ ગયું અમે હતા મીન્સ વી વર અને બાળક એટલે ચિહ્ન તું ડ્રાઈવર હતો તું મીન્સ યુ તો યુ ની સાથે વર આવે તો યુ વર ઓર ડ્રાઈવર તે ખેલાડી હતો તે ખેલાડી હતા એટલે બહુવચન તો ધે વર અને ખેલાડી પ્લેયર્સ બાળકો રમતના મેદાન પર હતા બાળકો મીન્સ ચિલ્ડ્રન હતા મીન્સ વોઝ વર તો બાળકો બહુવચન છે માટે વર on the playground હવે જે સિમ્પલ ફ્યુચર ટેન્સ માં ટુ બી નો અર્થ તો સાદા ભવિષ્યકાળમાં ટુ બી નો અર્થ શેલ બી અથવા વિલ બી થાય છે જેનો ગુજરાતી હશે હોઈશું અમે બગીચામાં હશું આવતીકાલે રજા હશે અમે આવતીકાલે ગાંધીનગરમાં હોઈશું આ બધું શું છે ભવિષ્યકાળ સૂચવે છે ઉપયોગ જ્યારે વાક્ય ભવિષ્યકાળનું હોય અને વાક્યમાં ક્રિયાપદ આપેલું ન હોય ત્યારે ટુ બી નો ઉપયોગ થાય છે વસ્તુ વ્યક્તિ કે પ્રાણી હયાત હશે તે દર્શાવવા તેનો અર્થ દર્શાવવા માટે ટુ બી ભવિષ્યકાળ કે શેલ બી અને વિલ બી નો ઉપયોગ થાય છે ઉદાહરણ હું 10મા ધોરણમાં હોઈશ તો કે અત્યારે 9મા હોય હું કે ભાઈ આવતા વડે 10મા ધોરણમાં હોઈશ તો ક્રિયા નથી ખાલી હોય શું કહે છે તો હું નો મતલબ અને હોય છે શેલ બી અથવા વિલ બી મિત્રો યાદ રાખજો આપણે વિલ બી બધા સર્વનામ સાથે વાપરી શકીએ વિલ નો ઉપયોગ દરેક આઈ વી યુ હી શી બધા સાથે વિલ નો ઉપયોગ પણ શેલ નો ઉપયોગ આઈ નો વી સાથે થાય એટલે આઈ શેલ મીન સ્ટેન્ડર્ડ ટાઈમ પણ હું 10મા ધોરણમાં ભણતો હોઈશ જો ભણવું ક્રિયા છે હવે અહીંયા શેલ બી હતો ને અહીંયા શેલ પછી સ્ટડી આવ્યો એટલે ભવિષ્યકાળની અંદર ક્રિયા ના હોય વાક્યમાં તો શેલ બી અથવા વિલ બી નો ઉપયોગ થાય જો ક્રિયા હોય તો શેલ કે વિલ તો વાપરવાનું છે એનો ઉપયોગ કરો પણ સાથે એક્શન લેવું પડે સ્ટડી પ્લે ધારો કે ખાવું તો શું કહીએ આપણે ઈટ પણ ખાઈશ તો વિલ ઈટ આગળ વિલ બોલ ખાઈશ બોલીશ એવું આવે ને કે આગળ વિલ લાગે ક્રિયાને આગળ શું લાગે વિલ લાગે અથવા શેલ લાગે પણ મોટા ભાગે અત્યારે બધા જ ભવિષ્યકાળની અંદર આપણે વિલ નો ઉપયોગ કરી શકીએ છીએ જો એનો કોષ્ટક જેમ આપણે વર્તમાન કાળમાં આઈ એમ વી આર યુ આર હી સી ઇટ ઇઝ ધેર ભૂતકાળમાં આઈ વોઝ વી વર યુ વર હી સી ઇટ વોઝ ધે વર એવી જ રીતે અહીંયા ફ્યુચર ટેન્સ ની અંદર જ્યારે આપણે કોષ્ટક તૈયાર કરતા શું ધ્યાન રાખવાનું ભાઈ આઈ ની સાથે શેલ આવશે વી ની સાથે શેલ
એટલે આ બી ક્રિયાના આધારે બી નો ઉપયોગ થાય, પણ ક્રિયા હોય તો બી ની જગ્યાએ ક્રિયા મૂકી દેવાની. આઈ શેલ બી એટલે હું હોઈશ અથવા હું હશે, હું હોઈશ, અહીંયા હું હોઈશ થશે. વી શેલ બી એટલે અમે હોઈશું એવો અર્થ થાય. યુ વિલ બી તમે હશો અથવા હોઈશ, યુ વિલ બી હશે. he she it will be તે હશે, they will be તેઓ હશે. બરાબર છે? તો I shall, we shall, you will, he she it will, they will. પાછા બી ના બોલો ચાલે મિત્રો, ખાલી આપણા બી બધામાં કોમન છે, એટલે આપણે ક્યાં શેલ વાપરવું ક્યાં વિલ વાપરવું એ ધ્યાન રાખવાનું છે. અને એક બીજી વસ્તુ મિત્રો, will દરેક સર્વનામ સાથે વાપરી શકાય. આમ પણ બોલી શકાય I will, we will, you will, he she it will, they will. પણ જો તમારે શેલ વાપરવું હોય તો માત્ર I અને we સાથે જ વપરાય. ચલો એક વાક્ય જોઈએ મિત્રો, શું કહે છે? મીતા છઠ્ઠા ધોરણમાં હશે. જો હશે આવ્યું તો મીતા એટલે પેલા મીતા, હશે એટલે પેલા will be, ક્રિયા નથી એટલે will be નો ઉપયોગ. મીતા will be standard 6. તે મંદિરે હશે. તે means he અથવા she, અને હશે એટલે will be, એટલે he will be at temple. માયા વર્ગખંડમાં એટલે માયા હશે એટલે માયા will be મૂકી દેવાનું, માયા will be, અને વર્ગખંડમાં in the class. આવતીકાલે અમે ગાંધીનગર છું. અમે means we, અને હશું એટલે shall be, એટલે we shall be, અને ગાંધીનગર એટલે ગાંધીનગરના આવતીકાલે tomorrow વાક્ય શરૂઆતમાં પણ tomorrow we shall be at ગાંધીનગર એમ પણ વાક્ય લખી શકાય. નરેન્દ્ર મુખ્યમંત્રી હશે તો નરેન્દ્ર હશે, એટલે નરેન્દ્ર હશે એટલે will be, તો નરેન્દ્ર will be, અને મુખ્યમંત્રી એટલે ચીફ મિનિસ્ટર. હું શિક્ષક છું એટલે હું હોઈશ, હું I હોઈશ એટલે shall be, એટલે will be અથવા shall be, I ની સાથે shall વાપરી શકાય, એટલે I will be a teacher. હવે નીચેના વાક્યનો અંગ્રેજીકરણમાં શું કહેજો? અમે વિદ્યાર્થીઓ છીએ. જો છીએ વર્તમાન કાળ, અમે એટલે we, તો છીએ વર્તમાન કાળ, we ની સાથે are. યાદ કરો I am, we are, છે, છીએ, છું એટલે વર્તમાન કાળનો કોઠું યાદ કરવાનો. હતા, હતી, હતો તો ભૂતકાળનો I was, we were વાળો કોઠું યાદ કરવાનો. અને હશે, હોઈશું એટલે I shall be, will be વાળો કોઠું યાદ કરવાનું. તો અમે છીએ એટલે અમે અને છીએ પહેલા બંને ભેગું કરવાનું. કર્તા ને ક્રિયા જોડે લાવવાના છે, એટલે ક્રિયા મીન્સ અહીંયા હેલ્પિંગ વર્બ. વી આર. મહારાણા પ્રતાપ મહાન રાજા હતા. ભૂતકાળ છે, મિક્સ એક્સરસાઇઝ છે. વર્તમાન કાળ ભૂતકાળના ભેગા વાત કરે. ઓ મહારાણા પ્રતાપ હતા એટલે ભૂતકાળ. તો મહારાણા પ્રતાપ હતા તો ભૂતકાળ was, એટલે મહારાણા પ્રતાપ was a great king. ગયા વર્ષે મારો ભાઈ 12મા ધોરણમાં હતો. તો મારો ભાઈ એટલે માય લાસ્ટ યર તો આવી ગયો, આ લાસ્ટ યર પાછળ પણ મૂકી શકાય. મારો ભાઈ માય બ્રધર હતો એટલે was in 12th standard. last year my brother was in 12th standard. આવતીકાલે રજા રહેશે. ભવિષ્યકાળ will be, તો tomorrow will be a holiday. વિદ્યાર્થીઓ વર્ગખંડમાં છે એટલે વર્તમાન કાળ, છે શું એટલે વર્તમાન કાળ, અને વિદ્યાર્થી સ્ટુડન્ટ, તો સ્ટુડન્ટ્સ અને ક્રિયાને એટલે હેલ્પિંગ વર્બ જોડે સ્ટુડન્ટ્સ આર ઇન ધ ક્લાસરૂમ. સ્ટુડન્ટ્સ આર ઇન ધ. મિત્રો એટલું યાદ રાખો, ગુજરાતીમાં ક્રિયાપદ ક્રિયા અથવા હેલ્પિંગ વર્બ છેલ્લે હોય, છીએ, હતા, હતો, રહેશે, છે. જ્યારે ઇંગ્લિશમાં જે ક્રિયા અથવા હેલ્પિંગ વર્બ બીજા ક્રમે હોય. પહેલો કરતા તો ગુજરાતીમાં કરતા જ હોય પહેલો. વી, મહારાણા પ્રતાપ, માય બ્રધર, સ્ટુડન્ટ, કરતા ગુજરાતી અને ઇંગ્લિશમાં પહેલો જ હોય. ઇંગ્લિશમાં ક્રિયાપદ બીજું હોય અથવા હેલ્પિંગ વર્બ બીજું હોય. જ્યારે ગુજરાતીમાં વાક્ય રચનામાં શું હોય છે? વિદ્યાર્થી એટલે ક્રિયા છેલ્લી છે, કર્મ આ બંનેના સ્થાન બદલી પડે ઇંગ્લિશમાં. એટલે અમે અને she પેલા જોડે, અમે એટલે we અને she એટલે are, પછી વિદ્યાર્થી સ્ટુડન્ટ. એટલે જે ક્રિયા છેલ્લી છે એને આપણે કર્તા જોડે લાવવી પડે, અને જે કર્મ કે અન્ય શબ્દો હોય એને આપણે ક્રિયાપદની પાછળ મૂકવાના છે. એટલે ધ્યાન રાખવાનું મિત્રો આની અંદર. આમ આપણે કરતા અમે એટલે આપણે શું કરીએ? we. વિદ્યાર્થી એટલે સ્ટુડન્ટ્સ, અને she એટલે એમિરા, M-E-R થાય. હવે જો એ કર્તા ક્રિયાપદ છેલ્લે છે, ગુજરાતીમાં ક્રિયાપદ છેલ્લે આપણે ક્રિયાપદ અહીંયા લાગે, v ની સાથે શું આવશે? are. એટલે આપણે મૂકવું પડે we are students. We are students. આ ધ્યાન રાખવાનું છે.
તો મિત્રો અહીંયા આપણું જે આજનું જે લેક્ચર છે બેઝિક ગ્રામર ટુ બી એ બેઝિક ગ્રામર અહીંયા પૂરું થયું. વધારે પ્રેક્ટિસ તમે ઘરે કરજો, બરાબર છે. વારંવાર વિડીયો જોજો, સમજજો, એટલે તમને આઈડિયા આવશે. અને પછી તમે વિચારજો, વાક્યો એવા વાક્યો વિચારજો અને પછી એને મિસ કરવાનો પ્રયત્ન કરો તો 100% તમને આ ટુ બી ના ક્રિયાપદો આવડશે, બરાબર છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આવા જ ક્રિયાપદો જોઈશું. એ ક્રિયાપદ આપણે ટુ હેવ ના